હેલો મિત્રો, જય માતાજી, જય જવાન, જય કિસાન। કેમ છો બધા? આ વખતે બધા જ મજામાં જો મિત્રો। અમારે તો વરસાદ પાણી બહુ જ સારા થઈ ગયા। તમારે મિત્રો કેવા વરસાદ થયા છે કોમેન્ટમાં કહેજો। તો મિત્રો અમે હનુમાન દાદાના મંદિર આવ્યા છે ને એક ઝાડ દેખાઈ ગયું છે। આ ઝાડ શેનું છે કોઈને ખ્યાલ હોય તો કમેન્ટમાં કહેજો। મને જો કંઈ ખબર નથી કે આ શેનું ઝાડ છે ને આ ફળ શું છે એ। આ તો બીલી છે। હવે તમને હનુમાન દાદાનું દર્શન કરાવવું। બહુ જૂનો હનુમાન દાદાનું મંદિર છે ને એમ કહેવાય છે કે ઝાઝા વર્ષો પહેલાં ખીજડામાંથી પ્રગટ થઈ ગયેલા છે। ઘણા લોકોએ જોયું છે, ઘણા લોકોએ નહીં જોયું હોય। એની ના જોયું કમેન્ટ કરી દેજો। આ ખીજડો છે પાછો। આ ગમે એટલું વાવડું આવે ને ગમે એટલો પવન હોય તો આમાં કાંઈ ના થાય। તમને અંદર જઈને હમણાં બતાવું કે એમાંથી ને હનુમાન દાદાની મૂર્તિ નીકળેલી છે। લગભગ બની આવ્યો જો એટલો હનુમાન દાદાનો પરચો છે। અમે તમને હમણાં બહાર ખીજડો બતાવ્યો એમાંથી નીકળેલા છે અને આ મૂર્તિ નીકળેલી છે। ગમે એટલો પવન કે વાવાળું ગમે એટલું હોય ને એટલે આ દિવાલમાં કંઈ થતું નથી। વર્ષો જૂનું મંદિર છે। જૂના ભગત અમારે હતા અહીંયા ભગત બાપા કરી એ પણ તમને બતાવું। સંત શ્રી કૃષ્ણદાસ બાપા ભગત બાપા એને જૂના ભગત હતા। પહેલા ભગત આવડા રામ સીતાનું મંદિર બનાવેલું છે। પછી અહીંયા લાઈટ નથી એટલે નહીં દેખાયું। અમારા વિસ્તારમાં આવેલું મંદિર છે। બહુ મસ્ત મંદિર છે। કોઈ બી આવો ને મુલાકાત લેજો। પછી આ બધા તો દાણો બાપાનું મંદિર બનાવેલું છે। દાણો બાપા દાણો બાપાનું મંદિર બનાવેલું છે। આગળ મહાદેવનું મંદિર બનાવ્યું છે। મહાદેવ કાળેશ્વર મહાદેવ તમને બતાવું મંદિર। મહાદેવ મહાદેવ ગણપતિ બાપા હનુમાન દાદા મહાદેવ મહાદેવ। આ મંદિર પણ બનાવેલું છે હમણાં ટૂંક સમયમાં। ચાલો મિત્રો, આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે। જો મારો બ્લોગ ગમ્યો હોય તમને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય જવાન, જય કિસાન।